કોઈક નવું ચાખવા મળ્યું. આયા ને તો કોઈક નવું ચાખવા મળ્યું. જય માતાજી મિત્રો, વાગ્યા છે 9 અને આપણે આવી ગયા છીએ સિંધુભાઈના ઘરે. એટલે આપણા ભગતના ઘરે જોઈ લો. અને આ સિંધુનો છોકરો તાતા બાય બાય હેલો હેલો. તો આપણે એક કોમથી જવાનું હોય એટલે સિંધુનો ફોન આવ્યો. હું ખાતો હતો એટલે 12 થી 13 ફોન કરી દીધા. હું ખાઈને ફોન ઉપર છે તો ખાઈને ઉપાડ્યો. લવડો આપણે હેડો વાત કરતા કરતા. તો મિત્રો આપણે હરિભાની ફ્રેન્ચાઇઝી માટે જે સેટઅપ લઈ જવાનો હો તો સિંધુભાઈએ તૈયાર કરી નાખ્યો. હવે રાતના આપણે ભરતસિંહનો ફોન આવ્યો હતો. ભરતસિંહ કે જવું પડશે. મૂકો આપણે તો તૈયાર છીએ, અમદાવાદ માટે તો તૈયાર છીએ. શું કેવું? રાતના રાજા. શું કેવું? હા, તો અમદાવાદ જવાનું હોય ને કયા એરિયામાં જવાનું હોય એ તમને ત્યાં જઈને જ ખબર પડશે. તો હું સિંધુભાઈ જઈએ. હવે ગાડી ફાય ને ગાડી કઈ લેવાની? કઈ મોટી મોટી ગાડી લેવાની. એ એસી વાળી હે ને? એસી વાળી. તો એસી વાળી લઈને જવું હોય કેમ કે ગરમી ના લાગે, શિયાળો હોય વાંધો નહીં. તો એ ચોખ્ખો ચોખ્ખો પરસો વળી જાય તો આપણે મળીએ ત્યાં. જય માતાજી. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ગાડી લઈને. જોઈ લો તું ચમ ચડી લેવ પીર. તો સિંધુ એવા કારીગરો બધા આવી ગયા છે સામાન લઈને, ઓજાર લઈને. આપણે ઓજાર પહેલાં ભરવો પડશે. તો આખો ફટાફટ મોડું થયું. સવારમાં પાછું આપવાનું. લે તાળું લે હું વાખ્યાલું પકડ. હું વાંચ્યું તું ન્યાથી કશું વાંચ્યું નહીં. લે વાક તાળું. શું કહો ભગત કહો? હરિયા ઉપર નહીં આવતા. અહીં આવી ગયા કે તો મિત્રો હવે આપણે જઈએ સિંધુના એવાના ગોડાઉને. તો અહીંથી સામાન ભરવાનો. ગોડાઉન તમને બતાવીએ. સિંધુ લોક ના મારી એક તો મારી આલું ભાઈ. લડો તો મળીએ આપણે ગોડાઉને. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી જઈએ છીએ ગોડાઉને. તો જોઈ લો સિંધુભાઈનું ગોડાઉન છે. હાર્યું સિંધુભાઈ હાર્યું હે ને? આ આપણા સિંધુભાઈનું ઓફિસ છે. જોઈ લો ઓફિસ ચાલુ જ છે કોમકાજ અંદર. તો સિંધુભાઈની ઓફિસ છે. જબરું કુલર લગાવેલું હોય. બે લે તને જોયો નહીં મેં કદી ઓફિસમાં બે હતી. બે હોય. હા લાગે મારો હોય. તો અમે હવે શું ભરવાનું? કાઉન્ટર હાર્યું ભરવાનું હો. બીજું શું હોય પેલું? હા હાર્યું પેલા હાર્યું જવા દેવું પડશે ને. હે તો માણસો આ 4 જણા ચાલી રહ્યા. આટલું વજન નહીં હોય વજન. તો સિંધુ કે અમે 3 જણા આવડું મોટું કાउंटर चढ़ाई दिए हैं. देखते हैं आगे आगे होता है क्या, किसमें है कितना है दम. है सामान उतार लेજો ખાલી ને દમ ને આકડી જાય આપણું બધું. તો હું લોક ખોલ દઉં. હું લોક ખોલ દઉં. તો જોઈ લો આપણે સામાન ભરી દીધો અંદર કમ્પ્લીટ. પાછી રહી જાય બાપુ એટલું લાવી દો. આવી જા હે ને? મને ચમ નહીં લાગતું કે નહીં આવે એમ. શર્મા કા આમ ફેરી દો. કહા હા પલટી માર દો. તો જે મોટો મોટો ટેબલ ઉપર ભરાઈ દીધા. હવે જે જાણું હોવામાં તો એવા નાલી દીધું હોય.
આ કમ્પ્લીટ થાય એટલે આપણે અહીંથી નીકળી રવાના અમદાવાદ. આવી જા ભાઈ, ચિંતા નહીં. 50 ફૂટના 2 દાગીના. પટી ગયું ને તો 2 મોટા મોટા દાગીના છે બધે. આ થેલો હલન ચલન ના થાય. તો મિત્રો હવે સામાન ભરાઈ ગયો હોય ને હવે આપણે લોક મારીને વધી રવાના છીએ અમદાવાદ. તો રસ્તામાં કોઈ ઊભા રહ્યા હોય ચોક આગા પાછું છે તો બતાવીશું તમને, કોઈ જોવા જેવું છે બતાવીશું. શું કહું સિંધુ? ચા પાણી નંદાણ છે ગાડીની ઊભી રહી પહેલથી કહી દઉં માતાજીને તો ખાવાનું હ કોણ? અમારે શેઠ બેઠા અમે ગાડી આવડી મોટી લઈને આ કોઈ ખવડાવી દે, બીજું શું કહે કહો રહેવાનું. એ ચા તારું લીધું ને માર દેવડે લોક અસલ ફિટિંગ હો, ખોલી ના જાય એવું, ખુલે એવું નહીં ને. હરીફા બેઠા હે ના ના પણ આપણે સેફટી રાખવી પડે, જેડે કોઈ ખોલી જાય તકલીફ આલે એમ. તો મળીએ અમદાવાદ. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી જશે ઊંઝા. તો ઊંઝા આપણે ભાઈને જમવાનું હતું તો જમવા ઉભા રહ્યા. જોઈ ગયા ભાઈ, જમીને આપણે હેડવાનું હા. એ આ ખાવાનું એમ ખાવા છે કે આપણે ખાવાનું નહીં ઉપર જાય તો એટલે તા ખાવું જ કે પૈસા તો પછી હાલતે ખાઈ તો રહેવા દેવા, આપણે ચિંતા શું કરે. તો મિત્રો ખાઈને આવે એટલે આપણે વધી નીકળીએ. તો બીજું છે બતાવશું. તો અમને તો લાગે એમ નહીં કે અમે તો ખાઈને આવ્યા, ઘરે બનાવી હતી દાળ. તારું બનાવી લે. મારે શું પનીરની સબ્જી આવી હતી બાજુથી, એ પનીરની સબ્જી ને રોટલી ખાઈને આવતો હતો. હરીભા ચેડે ઉભા કોક કી ટેસ્ટમાં બેસ્ટ હરીભાની ચા, વડીલોને એક જ રાય પીવો હરીભાની ચાય. તો ફેમસ ડાયલોગ છે આપણો આ રહ્યો. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી જાય નંદાણ અને 12 હોળ થઈ છે અને ચાર્જિંગ મોબાઈલમાં થઈ રહ્યો એટલે ચાર્જિંગ હતું નહીં ગાડીમાં. તો સિંધુ કે નવું લઈ લઈએ, તો સિંધુ નવું જ લઈ લો ચાર્જિંગ. ચાર્જિંગ તો હોય ડટ્ટો લઈ લે ખાલી લગાવવાનો. હા હો ગાડી લગાવવાનો ડટ્ટો સારો. એની ગાડી માટે ડટ્ટો આખું ને ખાલી ડટ્ટો ચાર્જર લઈ લેવાનું કંપનીનું ડટ્ટો હોય છે તો મજા આવશે. એની ગાડી માટે જોવો હે ડટ્ટો તો છે પણ ડટ્ટા તમને મજા નહીં આવે, મને તો આવી ગયા. એવું ચાર્જર લઈ લેવાનું, સારી ક્વોલિટીનું આવે. બતાવો મીડિયમનું શું ભાવ? 300 રૂપિયાનું આવે, 5 પિન લાગે, 5 મોબાઈલ હાથી ઉપાડે, કોઈ ટેન્શન નથી. આ લાઈફ ટાઈમ ટેન્શન નથી. ડટ્ટો શું છે કોઈથી લઈ ગયા ને આગળ જ્યાં તમારે પર તો ફાસ્ટ ફાસ્ટ જ આવશે ને? લાય દાણા બરોબર. બોલો બાબુ, ઉછેલા એટલે થાય કે ભાઈ ભાગાવાની થાય એ રીતે આગળ મોન રાખશું તમારું, એટલું જ હોય. મોન તો છે 20 રૂપિયા કલ આયેગા. તમે લઈ લ્યો તો હું ચેક કરતા હું. અને તો મિત્રો આપણે ચાર્જિંગ લઈ લીધું, જોઈ લ્યો અને ચેક કરી લઈએ કમ્પ્લીટ છે કે નહીં. પછી કર્યું નહીં થાય, સેટિંગ ના થાય તો પછી લોચા પડે. લઈને આવ્યા પછી ચાર્જિંગની આપણે ખાસ જરૂર છે. તો ચેક કરીને જોઈએ. તો આપણે ચા મંગાવી લીધી, હવે ચા પી લઈએ. તને તો ચા પી રહ્યા ને કમ્પ્લીટ? તો આપણે ચા પી હવેથી નીકળવાનું, નીકળી આગળ.
જય માતાજી મિત્રો, આપણે પહોંચી જાય છીએ આપણે એડ્રેસ હતું યુવાને મોઢે પૂછવા રહી હતી. આપણે કયું ગામ કેવા હાર્યું? કયો હાઈવે? સરખેજ ધોળકા. સરખેજ ધોળકા ચલોડા. અને જુઓ ગાડી લગાવી દીધી ખાલી કરવા. છેલ્લા કલાકમાં પહોંચ્યા આપણે એટલે સિંધુ મૂસેવાલા કેટલા વાગે પહોંચ્યા? કેટલા વાગ્યા? હા આપણે વાગ્યા છે બતાય. 1:51. તો 1:51 થી ને આપણે હેડ્યા હતા 10 વાગે. એમાં આપણે બે ત્રણ જગ્યાએ ઉભા રહ્યા, ખાવાનું તો ભાઈને તો જમાડ્યા, ચા પાણી કર્યા, ચાર્જિંગ ને બધું ટાઈમ એટલે થઈ ગયો. પાટણ આજે 6 વાગે જાય એટલે ઓછી જેટલો જો કોમ ઝડપી પહોંચાવ એટલું આપણે નીકળવાનું. હા તો બધું સામાન ઉતારી દઈએ. સેટઅપ લગાવવાનો હો. કમ્પ્લીટ ને? અને આ કાઉન્ટર હારીવો લાગશે? આવા દો કમ્પ્લીટ. લ્યો હવે હવે સિંધુભાઈ હવે આગળ બોલ પાડો, ગાડી આગળ લઈ લો. બોલ પાછળ ઉપર લો. ગાડી હોક પડી હું હતો ઉપર ચડવું પડશે. ગાડી જોવું છે નહીં ઉપર તો ચડવું પડશે. તમે કહો એકન લગાવી આલા આપણે તો તમે ઉપર આગળ લેવી ચડવું ટેબલ નહીં તો નેટના જેવું છે. ઉપર ચડવું પડશે. પેલા આગળ લગાવવાનું. હવે પાટી કાઢી દેલું. અને એના ઉપર ચડીને માપી લે. ગાડી આગળ લઈ લે એના ઉપર ચડવું પડશે. તો આપણે ગાડી આગળ લઈ લે કેમ કે ઉપર ગાડી પર ચડાવવા પછી આગળ બોર્ડ લગાવવાનું. ફટાફટ આપણે લગાવીને નીકળીએ ભાઈ. મિત્રો આપણે આવી ગયા તો મહેમાન લઈને આવ્યા નાસ્તો. શું લાયા તમે હારી? સાની બનાવવાનું. આ શું કહેવાય? શું કહેવાય હારી? અડવી હે? ગ્રેવી વાળી અડવી હે. આપણા પાટણના પકોડા જેમ ફેમસ છે ને એમાં. તો આપણે ચાખીએ. મેં પહેલી વાર ખાવું હાર્યું. તમે લઈ લો ચમચી. તે લાગે છે તું ખાઈ લેજે. પાતળા જેવું. પાત્રા જેવું હે? પાત્રા જેવું. આ બધી આ પાત્રા કે અમાર અડવી કે એવું એમ? એ પાત્રા જ છે આપણે ફેમસ છે. મસ્ત હે ગરમમાં પણ એ મોટા મોટા ના મજા આવી જાય. ના એ બી મળે પણ શું અત્યારે રાત્રે થેપલા અને આ વધારે મળે રાત્રે દિવસે બધું મળી જાય. પાટણમાં ઓનો નાઇટમાં શું ટેન્ડર લગાવવું પડશે. અત્યારે થેપલા અને આ અને આલુ પરોઠા 3 વસ્તુ મળે અત્યારે રાત્રે. કોઈક નવું ચાખવા મળ્યું. આયા ને તો કોઈક નવું ચાખવા મળ્યું.